નમસ્કાર મિત્રો, દર વર્ષે 2 એપ્રિલના રોજ વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે દુનિયાભરની મુખ્ય ઇમારતોને બ્લુ રંગથી શણગારવામાં આવે છે. બ્લુ રંગ અને ઓટિઝમમાં શું સંબંધ છે એ વિશે આજે આપણે જાણશું. આ રંગ પસંદ કરવા પાછળના મુખ્ય કારણો છે. ઓટિઝમ અવેરનેસ માટે મુખ્ય ઓટિઝમ સ્પીક્સ નામની સંસ્થા અને તેમના લાઇટ ઇટ અપ બ્લુ અભિયાનને કારણે જાણીતો થયો છે. એવું કહેવાતું કે ઓટિઝમ છોકરીઓ કરતા છોકરાઓમાં વધુ જોવા મળે છે, લગભગ 4 ગણું વધુ. અને વાદળી રંગ પરંપરાગત રીતે છોકરાઓ સાથે જોડાયેલો હોવાથી આ રંગને તેની નિશાની તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જો કે હવે આ માન્યતા બદલાઈ ગઈ છે, કારણ કે છોકરીઓમાં પણ ઓટિઝમનું નિદાન થઈ રહ્યું છે. વાદળી રંગને અજવાળા, શાંતિ અને સ્થિરતાના પ્રતીક તરીકે પણ જોવામાં આવે છે. ઓટિઝમ ધરાવતી વ્યક્તિઓમાં ઘણીવાર સેન્સરી ઇસ્યુ અનુભવતી હોય છે અને વાદળી રંગ તેમને શાંત અનુભવ કરાવવામાં મદદરૂપ થાય છે. દર વર્ષે એટલા માટે જ ઓટિઝમ અવેરનેસ ડે ઉપર પૂરી દુનિયામાં વિવિધ ઇમારતો વાદળી રંગથી શણગારવામાં આવે છે. પણ હવે ટ્રેન્ડ બદલાયો છે. હવે એવું માનવામાં આવે છે કે આ બાળકોમાં અલગ અલગ સ્પેક્ટ્રમ હોય છે, એટલે મેઘધનુષી રંગ એમના ઉપર એમની ક્ષમતાઓ અને એમને પડકારો જે આવે છે અલગ અલગ તરીકેના, અલગ અલગ ટાઈપના, તો એના માટે હવે મેઘધનુષી રંગને એક સિમ્બોલિક તરીકે એક ઓટિઝમ પર જે છે કલર, સિમ્બોલ કલર મેઘધનુષી રંગ ગણવામાં આવી રહ્યો છે. હવે ઓટિઝમ અવેરનેસ ડે ઉપર ફક્ત જાગૃતિ જ નહીં, પણ એમની સ્વીકૃતિ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે. તો આજે આપણે જાણ્યું કે ઓટિઝમ સાથે કયો કલર જોડાયેલો છે અને શા માટે જોડાયેલો છે. ધન્યવાદ.